ओम नमः श्री परमहंस स्वादित चरण कमल चिन्ह मकरंदाय भक्तजनमानस निवासाय श्री रामचंद्राय वागीसायस्य वदने लक्ष्मी यस्य च वक्षसि यस्यास्ते हृदये संवित तं नृसिंहमहं भजे। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। श्रीकृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। यं प्रवचन्तमनुपेत्य अपेतकृत्यं द्वैपायनो विहरकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेन्दुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। जन्माद्यस्य यतोऽन्वयादितरद चार्तेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति सूरयः। तेजो वारिमृदां यथा विनिमयो यत्र दिशर्गो मृषा ताम्नां स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। नमो भगवते तुभ्यं वासुदेवाय धीमहि प्रद्युम्नाय निरुद्धाय नमः संकर्षणाय च। ओम नमो भगवते वासुदेवाय। 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 कृष्ण दामोदरा वासुदेवाय। वासुदेवाय कृष्ण दामोदरा वासुदेवाय। दामोदरा वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो कृष्ण दामोदरा वासुदेवाय। कृष्ण दामोदरा देवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। कृष्ण दामोदरा वासुदेवाय। कृष्ण दामोदरा वासुदेवाय। ओम नमो
વાસુદેવાય ભગવતે વાસુદેવાય. શ્રી ગણેશાય નમઃ. શ્રી ગોપાલ કૃષ્ણાય નમઃ. હવે આપણે ત્રીજા સ્કંદમાં પ્રવેશ કર્યો છે. ત્રીજા સ્કંદમાં 33 અધ્યાય છે, જેમાં સૃષ્ટિનું વર્ણન છે અને ઈશ્વરના ઈક્ષણ દ્વારા કેવી રીતે બ્રહ્માંડની ઉત્પત્તિ થઈ એની વાત કરવામાં આવશે. પણ એ પહેલાં ભાગવતમાં બે પ્રકારની પરંપરા છે. એક પરંપરા અનુસાર શ્રી નારાયણે ભાગવતની કથા બ્રહ્માજીને કહી, બ્રહ્માજીએ નારદજીને સંક્ષેપમાં કહી. અને બીજી પરંપરા છે જેમાં વિસ્તારથી વાત કરવામાં છે. એમાં સંક્ષેપમાં, જેમ કે શેષ નારાયણે સનક સનકાદિ મુનિને કહી, સનકાદિ મુનિએ સાંખ્યાયન મુનિને કહી, ત્યાંથી પરાશરજીને વગેરેને વિસ્તારથી વાત કરવામાં આવી છે. આ બધું જ પહેલા સ્કંદમાં જોવા મળે છે. બીજા સ્કંદમાં ચતુશ્લોકી ભાગવત, જેમાં બ્રહ્માજીએ નારદજીને 4 શ્લોકમાં આખી ભાગવતની કથા કહી કે કેવળ હું જ એક હતો એ. પછી ત્યાર પછી 10 લક્ષણ રૂપા થોડુંક વિસ્તારથી વાત કરી. અને હવે આ ત્રીજા સ્કંદમાં આપણને વિદુરજીનો મૈત્રેય ઋષિનો સમાગમ સાંભળવા મળશે. એટલે ભાગવતમાં ભાગવત કલ્પવૃક્ષ છે. એમાં 2 પ્રકારની સૃષ્ટિની વાત કરે છે, તત્વથી અને બીજી કર્મના અનુસાર થતી સૃષ્ટિ. અને એમાં આપણે હવે ત્રીજા સ્કંદમાં જોઈએ છીએ ત્યારે એના પહેલા અધ્યાયમાં, પહેલા સ્કંદના ત્રીજા અધ્યાયનો પહેલો અધ્યાય અને પહેલા અધ્યાયથી 1 થી 4માં અધિકાર લીલા છે. એટલે આમાં ઉત્તમ કોટીના શ્રી ભાગવતના શ્રોતા વિદુરજીનું મહિમા વર્ણન કરવામાં આવ્યું છે. આમાં આપણે ખબર છે કે પહેલા સ્કંદમાં જ એવું આવે છે કે ભગવાન પોતે વિદુરજીને આપણે ત્યાં કૌરવ પાસે ગયા, પણ એમણે અવેલ ના કરી. અને એટલું જ નહીં, ભગવાન ત્યાં એનો પ્રસાદ પણ નથી દીધો, વિદુરજીને ત્યાં જાય છે. પછી જ્યારે ભગવાનની અવહેલના થઈ, ભગવાનને ના પાડવામાં આવી, છતાં ધૃતરાષ્ટ્રને વિદુરજી માટે માન છે. એટલે વિદુરજીને કહે છે મારે હવે શું કરવું જોઈએ, તું મને કે. એટલે વિદુરજી તો સ્પષ્ટ વક્તા છે. અને એટલે એમણે કહ્યું કે ભગવાન શ્રી કૃષ્ણને વિમુખ અને શ્રીહીન બનેલા એવા તમારા પુત્ર બુદ્ધિ, જે દુર્યોધનમાં એટલી બધી બુદ્ધિ તમને કહે, આસક્તિ, બુદ્ધિ એટલે આસક્તિ જ કહેવાય, એટલી બધી છે. પણ દુર્યોધન તો તમારા કુળમાં મૂર્તિમંત દોષ છે. અને જ્યાં દોષ હોય તો એને દૂર કરવો જોઈએ. જેમ ડૉક્ટરો પણ શરીરમાં કોઈ અંગ એટલું બધું સડી જાય તો એ અંગને એ લોકો દૂર કરે, પગ દૂર કરી નાખો જેથી એને આગળ કંઈક થાય નહીં. એમ તમે પણ આ કુળમાં દોષરૂપ એવા દુર્યોધનનો ત્યાગ કરો. આ ભય સભામાં વાત થાય છે. અને દુર્યોધન એકદમ ગુસ્સે થઈ ગયા અને ન કહેવાના શબ્દો પોતાના કાકાને કહ્યા, વિદુરજીને. દાસીપુત્ર કહી દીધું, કપટી કહી દીધું. અને એટલે વિદુરજીએ આવા તીવ્ર કર્ણભેદ બાણથી થયું કે ભાઈ તો સમજવાનો છે જ નહીં.
એટલે દ્વાર પર જ પોતાની જાતે જ દ્વાર ઉપર પોતાનું ધનુષ્ય મૂકીને એ તો ચાલી ગયા છે ત્યાં તીર્થયાત્રા માટે. આજે આપણે જરાક 16મા અધ્યાયમાં પહોંચ્યા છીએ, પણ છતાં થોડુંક અવલોકન કરીને કે શું અત્યાર સુધીના અધ્યાયમાં પૂરું થયું. અને આપણે ખબર છે કે ખૂબ બધી જગ્યાએ તીર્થ ખરેખર તો સંતો તીર્થયાત્રા નથી કરતા, પણ તીર્થને તીર્થીકૃત કરવા માટે, એના પાપને દૂર કરવા માટે બધા જ લોકો આવીને પોતાના પાપ ઠાલવે છે તીર્થમાં, એને દૂર કરવા માટે સંતો જતા હોય છે. અને એ રીતે બહુ બધી જગ્યાએ પોતે વિદુરજી ફર્યા છે. અને ફરતા ફરતા એક સમયે એ યમુના કિનારે પરિભ્રમણ કરતા યમુના કિનારે આવે છે, જ્યાં ભક્તવર શ્રી ઉદ્ધવજીને સમાગમ થાય છે. એમને જોઈને ખૂબ ખુશ થયા છે અને એમની સાથે સત્સંગ થાય છે. એવી વાત આપણે પહેલા અધ્યાયમાં જોઈ. હવે બીજા અધ્યાયમાં જોઈએ તો પહેલા અધ્યાયમાં એમને કુશળ પૂછ્યું કે શું થયું બધું. તો કે ભાઈ હવે તો યુદ્ધ પણ પૂરું થઈ ગયું છે, ધર્મના રાજા બનીને એમનો અભિષેક થયો છે. બધી વાત એમણે વિદુરજીને કહી. પણ હવે વિદુરજીને કહે છે, કોણ? ઉદ્ધવજીને વિદુરજી કહે છે કે તમે ભગવાનની વાત કરો, મને ભગવાનની વાત કરો. અને ઉદ્ધવજી દ્વારા ભગવાનની બાળ લીલાનું વર્ણન કરવામાં આવે છે. અને એવું જ્યારે ભગવાનની વર્ણન કરવાનું કીધું, ત્યાં જ ઉદ્ધવજી તો એકદમ ભગવત નામ આવતા જ એકદમ સમાધિસ્થ થઈ ગયા, ભગવાન સાથે એક થઈ ગયા. કેટલોક સમય તો એવો ગયો કે બોલી શક્યા જ નહીં, આંખમાંથી અશ્રુપ્રવાહ વહેવા લાગ્યા. અને પોતે હવે ધીમે ધીમે પોતે એ ભગવાનની સાથે એક થઈ ગયા હતા. ત્યાંથી આ લોકમાં આવીને આંખોમાંથી નેત્રો લૂછીને વિદુરજીને ભગવાનની કથા કહેવા લાગ્યા. બહુ સુંદર એક શ્લોક છે 8મો. દુર્ભગો બત લોકોયમ યાદવ નિતરામ અપી એ સમસંતો ન વિદુહુ હરિ મીના વિડુપમ. એ કહે છે, અરે રે, આ સંસારમાં દુર્ભાગ્ય લોકો છે, અભાગ્યા છે કે શ્રી કૃષ્ણની સાથે રહે છે. કોણ? યાદવો. પણ છતાં ભગવાને જાણી શક્યા નથી. અને આ તો બધી જગ્યાએ બને કે જ્યાં કોઈ એવા સંત પુરુષો હોય તો આપણે બાપા સીતારામ અત્યારે કેટલી મઢુલી થઈ ગઈ, પણ એ હતા ત્યારે કોણ એને ઓળખ્યું? એમ હોય ત્યારે ઓળખતા નથી. એના માટે એ કહે છે, જેમ ચંદ્ર પણ માછલી નથી કે ચંદ્ર પણ અમારા જળમાંથી ઉત્પન્ન થયેલો છે, એટલે એની કોઈ એને કિંમત લાગતી નથી. પણ જ્યારે સમુદ્રદેવ ચંદ્રને જોઈને ઉછળે છે ત્યાં તો ભગવાનનો કંઈક છે. એમ અહીંયા પેલા એમ કહે છે કે બધા લોકો એને જાણી શકતા નથી એવી વાત કરી. અને ત્યાર પછી ભગવાનના વિગ્રહનું પ્રાગટ્યનું શું કારણ છે એ પણ વાત કરી. અને ભગવાન કેવા ઉદાર હૃદય છે કે પૂતના જેવી પૂતના, બહુ લાંબી બધી વિસ્તાર છે, આપણે તો ટૂંકાણમાં યાદ કરીને આગળ જઈએ છીએ તો ત્યાં કહે છે કે ઉગ્રસેન જેણે કંસને મારીને ઉગ્રસેને રાજા તરીકે સ્થાપિત કર્યા, અને દ્વારકામાં પણ એક રાજા બન્યા. અને જાણે પોતાના પ્રતિહારી સેવક હોય, ભગવાન એમના સેવક હોય, એમ કે છે હવે મારે શું કરવું? એ જોઈને મને એમ આશ્ચર્ય થાય છે. કોણ? ઉદ્ધવજી કહે છે. અને ભગવાન કેટલા ઉદાર હૃદય છે કે પૂતના ઝેર લઈને આવી છે, મારી નાખવા આવી છે, છતાં પણ ભગવાને એ ઝેરને દૂર કરી ઉત્તમ ગતિ આપી. અને લડાઈ વખતે, મહાભારતના યુદ્ધ વખતે પણ ખરેખર તો સામાન્ય પક્ષવાળા અસુરના ખરેખર ભાગ્યશાળી કહેવાય કે ભગવાનના દર્શન કરતાં કરતાં એ પોતે મોક્ષ ધર્મને પામ્યા. આમ ભગવાન વિદુરજીને પોતે ભગવાનની આવી ઉદારતાની, ભગવાનના બધા ભગવાન પછી જન્મ લેની એની પણ વાત અહીંયા આવી જાય છે કે વસુદેવને ત્યાં ભગવાન દેવકી જ્યાં પ્રગટ થયા
અને પછી ભગવાને જ કંસના ભયથી ભય પામતા પિતાજીને કહ્યું કે તમે નંદજીને ત્યાં વ્રજમાં લઈ જાઓ, અને 11 વર્ષ તેઓ ત્યાં ગુરુ રૂપે બિરાજમાન થયા. અને ત્યારે પણ એમણે જે કંઈ લીલા કરી છે બધી લીલાને અહીંયા ઉદ્ધવજી યાદ કરે છે કે કેવી રીતે વરસાદ આવ્યો અને આખું ગોવર્ધનને કેવી રીતે ઊંચ્યું અને બધાનું રક્ષણ કર્યું વગેરે વગેરે એમણે વાત કરી. અને પાછું 3જા અધ્યાયમાં પણ ઉદ્ધવજી ભગવાનની મથુરા અને દ્વારકા ગમનમાં જે કંઈ લીલાવે છે એ વાત કરે છે. કેવી રીતે ભગવાને રૂક્ષ્મણી સાથે લગ્ન કર્યા, બીજા બધાની સાથે પણ કર્યા, એની પણ વાત કરે છે. ભીષ્મ રાજકુમારીની જરા વિસ્તારથી વાત કરે છે રૂક્ષ્મણીજીની. અને પછી ભૌમાસુરની પણ વાત કરે છે કે કેવી રીતે એમણે ભૌમાસુરનો નાશ કરીને કેટલી બધી સ્ત્રીઓ હતી, કેટલી બધી રાજકુમારીઓ હતી, 16,000 એ બધાનો સ્વીકાર કર્યો, એમનું સન્માન કર્યું. સ્વીકાર કર્યો શું? નહીં તો જો એને સમાજમાં મોકલે તો કોઈનો સ્વીકાર કરત નહીં. ભગવાને એમનો સ્વીકાર કર્યો, એમનો આદર કર્યો અને બધાને સન્માન આપી. અને દરેક દ્વારા 10 પુત્રોની ઉત્પત્તિ થઈ છે એ પણ વાત કરી. અને પછી મથુરામાં જ્યારે મથુરા નગરીને જરાસંઘે ઘેરી લીધી ત્યાર પછી ત્યાંથી નીકળીને રણછોડનું ઉપાધિ પણ પ્રાપ્ત કરી અને કાલયવન દ્વારા એનો નાશ પણ થયો. આ બધી વાત કરતાં કરતાં પાછા અભિમન્યુ પુત્રને કેવી રીતે રક્ષણ કર્યું, અભિમન્યુ પુત્ર પરીક્ષિતનું, એની પણ વાત કરી. અને દ્વારિકાની પણ વાત કરી છે. કઈ કે ભગવાને હવે કહ્યું કે બધું કામ પૂરું થઈ ગયું છે, માટે હવે મારે જતાં પહેલાં આ યાદવ કુળનો પણ નાશ કરવો જોઈએ. અને એક વખત દ્વારિકા નગરીમાં રમતા યદુવંશી અને ભોજવંશી કુમારો દ્વારા પેલા મુનિને પ્રશ્ન કરે છે અને એના તેમને શાપ પ્રાપ્ત થાય છે. અને આ રીતે એમનો પણ નાશ કરવા માટે નિમિત્ત બન્યા. હવે 4થા અધ્યાયમાં આપણે જોયું કે શાપ મળ્યો છે, માટે જ્યારે આપણે યાદવો પર પ્રભાસ પાટણ ગયા કે ચાલો આપણે કંઈક પુણ્ય કર્મ કરીએ. જો ગયા છે પુણ્ય કર્મ કરવા માટે બધાને ખૂબ આદર આપ્યો છે, પણ એક મદિરા પાનના કારણે એ લોકો ક્યાં અટવાઈ ગયા. અને એ વખતે ભગવાન તો ઝાડ નીચે બેઠા છે, સૂતા છે, અને ઉદ્ધવજી ત્યાં પહોંચી જાય છે. એમનાથી રહેવાતું નથી ભગવાન માટે. અને એ વખતે કહે છે કે વૈપાયન એટલે વ્યાસજીના સુરત સખા મિત્ર અને ગુરુ એમના કોણ મૈત્રી મુનિના ગુરુ પરાશરજી ગુરુજી મૈત્રી મુનિ છે એ ત્યાં પહોંચી ગયા. કોણ? ભગવાન જ્યારે ઉદ્ધવજીને ઉપદેશ આપે છે કે તારે અહીં પૃથ્વી પર રહેવાનું છે, બદ્રિકાશ્રમ જાઓ, ત્યાં તપ કરો. અને એ વખતે કહે છે કે આ બધો જ સુંદર ઉપદેશ આપ્યો. અને એ ઉપદેશ તમે જ્યારે વિદુર આવે ત્યારે મૈત્રી મુનિને કહ્યું તમે ઉપદેશ આપજો. અને તમે ત્યાંથી હવે ઉદ્ધવજીને આપણે બદ્રિકાશ્રમ જવાનું કહ્યું, પણ ત્યારે આપણે જોઈએ એ પ્રમાણે વૃંદાવનને રોકાયેલા છે એમના તટે, અને ત્યાં વિદુરજીનો સમાગમ થાય છે. એની વાર્તા તો ભગવાને જે ઉપદેશ આપ્યો છે બધું બહુ સુંદર છે. પણ હવે બદ્રીનાથ જતાં પહેલાં વિદુરજી મળે છે. વિદુરજી માગણી કરે છે કે મને તમને જે ઉપદેશ તમને આપ્યો એ મને આપો. તો કૃષ્ણ ભગવાને કહ્યું છે કે તમે ત્યાં હરિદ્વાર જાઓ, ત્યાં તમને મૈત્રી મુનિનો સમાગમ થશે અને તે તમને ઉપદેશ આપશે. અને પોતે ખૂબ બંને જણા ભેગા થઈને ભગવત ચર્ચા થાય ત્યાં તો બધું જ ક્લેશ દૂર થઈ જાય છે ને. ભગવાનનું નામ આવે, ભગવાનનું આટલું સુંદર જે લીલાની વાત કરી
એ બધી લીલાની વાત કરતાં કરતાં બંને જણ આખી રાત્રિ ક્યાં પસાર થઈ ગઈ ખબર પડી ને. સવારે બધી કે હું બદ્રીનાથ જાઉં છું અને તમે મૈત્રેય મુનિને મળો. અને આ રીતે એ બંને જુદા પડે છે. અહીંયા ચોથો સ્કંદ આપણે ત્રીજા સ્કંદનો ચોથો અધ્યાય પૂરો થયો. અને હવે મૈત્રેય મુનિને જઈને પોતે ક્યાં દ્વારિધુની એટલે ત્યાં હરિદ્વાર છે એ દેવ નદી ગંગાના કિનારે હરિદ્વાર હરિનું દ્વાર હરિદ્વાર ત્યાં પહોંચ્યા છે. વિદુરજી બહુ સુંદર પ્રશ્ન કર્યો છે. બીજો 5મા અધ્યાયનો બીજો શ્લોક છે, બહુ સુંદર છે. સુખાય કર્માણિ કરોતિ લોકઃ નૈતે સુખમ પાન્યતુ પારં વા વિંદતે ભૂય તત એવ દુઃખમ યત્ર યુક્તમ ભગવાન વદેન્નઃ. એટલે વિદુરજી મૈત્રેય મુનિને પ્રશ્ન કરે છે. કે લોકો સુખ માટે કર્મ કરે છે. બીજો શ્લોક જ છે કે મોટા ભાગે લોકો કર્મ કરે તો સુખ માટે જ કરે ને, પણ સુખ માટે સેજ અવાજ થાય તો સુખ માટે કર્મ કરે છે પણ મોટે ભાગે એ દુઃખને પ્રાપ્ત કરે છે. એનું કારણ શું છે? દુઃખને પ્રાપ્ત કરે છે તો એને સંસારના કર્મ આવેલા યોગ્ય હોય. આ દુઃખ કેમ દૂર કરવું એ તમને યોગ્ય હોય તો તમે અમને કહો. કારણ કે આમ તો જોવા જઈએ તો પૂર્વજન્મના કર્મને કારણે જ ભગવાનથી જ્યારે વિમુખ થાય છે ત્યારે અધર્મનું આચરણ કરે છે અને એના કારણે એ દુઃખને પ્રાપ્ત કરે છે એવું મેં સાંભળ્યું છે. પણ તમે તો હે મૈત્રેયજી સાધુ વર્ય છો, અમારા લોકોના કલ્યાણ કરવા માટે જ તમે આ પૃથ્વી વિચરણ કર્યા છો, તો તમે અમને આ જ્ઞાન આપો. અને પછી સાથે સાથે આ જગતનું સર્જન કેવી રીતે થયું એટલે એ પણ કહે છે કે ત્રિગુણાત્મક માયાના અધીશ્વર એવા ભગવાન જે માયાથી સ્વતંત્ર છે એમણે આ સૃષ્ટિનું સર્જન કેવી રીતે કર્યું અને એનું પાલન એના માટે શબ્દ વાપરે છે આજીવિકા એ પણ કેવી રીતે કરી એમને કહો. અને ત્યારે એટલું જ નહીં, પાછા ઘણા બધા પ્રશ્ન કરે છે. કયા કયા કર્યા? એક તો કેવી રીતે માણસ સુખમાંથી મુક્ત થાય એનું અમને કહો, આ સૃષ્ટિનું સર્જન કેવી રીતે થયું એ પણ કહો, અને પ્રલય કાળમાં આ બધું જે ભગવાનમાં સમાઈ જાય છે એ કેવી રીતે થાય છે એ પણ કહો. આમ ઘણા બધા પ્રશ્ન પૂછ્યા પછી એક સુંદર પ્રશ્ન જવાબ આપે છે. દુઃખનું કારણ ગૃહાસક્તિ છે, પણ સાથે સાથે એ જ કહે છે કે આ સંસારદાયીની ગૃહને આસક્તિ જે બધા જ દુઃખનું કારણ છે એ ક્યારે જાય કે જ્યારે ભગવાનના ગુણાનુવાદ મનુષ્યના કર્ણરંધ્રમાં પ્રવેશ કરે તો જ આ ભગવાન આ સંસારની આસક્તિમાંથી મનુષ્ય મુક્ત થાય. ચાલો અહીંયા આપણે એટલું જ જોઈએ. પછી એમણે તો પ્રશ્ન કર્યા છે એટલે ખૂબ આનંદ થાય છે મૈત્રેય મુનિને કે તમે જ આવા પ્રશ્ન ભગવાનના સંદર્ભમાં ભગવાનની સૃષ્ટિ પ્રક્રિયા છે ને પણ એમની લીલા જ છે એટલે એ લીલાની વાત કરું. પછી હવે આપણે ચોથો અધ્યાય તો પૂરો કર્યો, રાઈટ, કે યાદવોએ કેવી રીતે ભગવાન આપણે ત્યાં ગયા, દારૂ પીધો વગેરે, અને ભગવાને ઉપદેશ ઉદ્ધવજીને આપ્યો. ઉદ્ધવજીએ ત્યારે મૈત્રેય મુનિને પણ આપેલું એટલે એ તમે આપશે એ માટે
મૈત્રી મુનિ પાસે ગયા છે અને આ બધા પ્રશ્નોની વાત કરી. તો 5મા અધ્યાયમાં તમે જુઓ, અધ્યાય 5. એમાં બધી વાતો થઈ. 5મા અધ્યાયમાં હવે આપણે 6થા અધ્યાયમાં પ્રવેશ કરીએ છીએ, જ્યાં પ્રશ્નોની વાતો કરી. પણ 6થા અધ્યાયમાં બહુ ટૂંકાણમાં જોઈશું કે વિરાટ પુરુષની ઉત્પત્તિ કેવી રીતે થઈ. આખો જગત દેખાય છે શું છે? ભગવાનની વિરાટ સ્વરૂપ, જેણે પંચદશી હમણાં જ ખંભાતમાં થયું. જો એમાં અધ્યયન કર્યું હોય તો આપણે ખબર પડે કે આ ભગવાનનું જે સ્થૂળ સ્વરૂપ છે, તમો ગુણ પ્રધાન પ્રકૃતિમાંથી ભગવાને આખું વિરાટ જે સ્થૂળ જગત દેખાય છે બ્રહ્માંડ, એની ઉત્પત્તિ કરી. પણ એ બ્રહ્માંડની ઉત્પત્તિ કરવા માટે અહીંયા આગળ બધા આવશે. એક તો બ્રહ્માંડની ઉત્પત્તિ કરી, પણ એ ખાલી જડ નથી, એને શક્તિ પ્રદાન કરી, ચેતનવંતી કરી, ભોગ ઉત્પન્ન કર્યા, અને એનું મહાત્મય પણ આમાં આવે છે. એકચ્યુઅલી અહીંયા તન માત્રાની વિરાટ સ્વરૂપની ઉત્પત્તિમાં તન માત્રાની ઉત્પત્તિ પણ આવી જાય છે. એટલે કહ્યું છે પંચદશી જો થોડુંક અધ્યયન થયું હોય ને તો આપણને ખબર પડે કે પ્રકૃતિ 2 પ્રકારની છે. યાદ છે? જો અધ્યયન થયું હોય તો એક તો છે ભગવાનની શુદ્ધ સત્વ પ્રકૃતિ માયા, જેનો પરમાત્મા વેશ ધારણ કરીને ઈશ્વર બને છે અને આખી સૃષ્ટિનું સર્જનહાર કરે છે. અને બીજી પ્રકૃતિ છે મલિન સત્વ. મલિન સત્વ એટલે અવિદ્યા, પરમાત્મા એનો વેશ ધારણ કરીને અનેક જીવ બની જાય છે. કારણ કે મલિન સત્વ એટલે જેમાં રાગ અને દ્વેષનું પ્રમાણ વધારે હોય, જે પ્રકારનું તારતમ્ય હોય એટલા જીવ બની જાય. માયાના વેશથી એક જ ઈશ્વર છે અને એ જ પરમાત્મા અનેક જીવ બની જાય છે. એ બધી જ વાત અહીંયા વિરાટ તત્વની વિરાટ પ્રભુની ઉત્પત્તિ માટે કહ્યું. બરાબર? આખું 6થા અધ્યાયમાં આ વિરાટની કેવી રીતે ઉત્પત્તિ થઈ, અને પછી ભગવાને 4 વર્ણની ઉત્પત્તિ કરી, કેવી રીતે મુખમાંથી બ્રહ્મા, બરાબર, બાહુ, ક્ષત્રિયો બધાની ઉત્પત્તિ કરી, એના ગુણની વાત કરી, અને એના ગુણ પ્રમાણે જ એની આજીવિકા નક્કી કરી. અને પછી હવે મારે મોટા થઈને કઈ નોકરી કરવી, શું કરવું, એવું કંઈ ચિંતા કરવાની જરૂર નથી. જન્મતાની સાથે જ આજીવિકા નક્કી થઈ છે. પછી એક બીજી વસ્તુ અહીંયા ઉમેરીએ, આપણામાંથી કોઈને આવો પ્રશ્ન નથી થતો હતો, પણ તમે જોજો સમાજમાં જરાક આગળ છે, કુટુંબમાં કેટલો બધો ક્લેશ હોય છે કે મારી માં આવી છે, મારો બાપ આવો છે, આવા ન હોવા જોઈએ. પણ ભાઈ તે જ આ બધાની સાથે પૂર્વજન્મમાં સંબંધો જોડેલા છે, માટે તારી સાથે જોડાયેલા છે, માટે એની સામે કોઈ ક્લેશ કરવાની આવશ્યકતા નથી. એવું પણ આપણને 30મા શ્લોકમાં ભગવાને વાત કરી કે આજીવિકા માટે કોઈ શોક કરવો નહીં. એટલું જ નહીં, આપણી સાથે જોડાયેલા જે કોઈ હોય એ પણ આપણા કોઈ કર્મના સાથેને લીધે છે, માટે એનો પણ સ્વીકાર. એટલે આમ 4 વર્ણની વાત કરી, તે ઉત્પન્ન થાય એની પણ વાત કરી. પગમાંથી શુદ્ર જે સેવાને વરેલા હતા વૈશ્યો છે, એ બધા આજીવિકા લોકોને ચલાવવા માટે પ્રવૃત્ત રહે, આ બધી વાત કરે. આ પછી હવે પાછા બહુ સુંદર 7મા અધ્યાયમાં વિદુરજી જે પ્રશ્ન કરે છે ને, વિચારપૂર્વક કરે છે. તમે જો વિદુરજી કહે છે, ભગવાન, જ્યારે ભગવાન તમે સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ કહો છો, ભગવાન બોધ સ્વરૂપ છે, નિર્વિકાર છે, પૂર્ણ છે, નિર્ગુણ છે, તો પછી એમના જગતનું સર્જન કેવી રીતે કર્યું? જગતનું સર્જન કેવી રીતે કર્યું? જ્યાં ગુણ નથી એમાં બધા સત્વ રજસ ને તમોગુણ આવ્યા ક્યાંથી? આ બધું જ આપણે કે ભગવાન આ ક્રીડા કરી, તો ક્રીડા કોણ કરે? બાળક કરે. ભગવાન બાળક જેવા થોડા છે, હવે અપૂર્ણ છે. બાળક હોય તો અપૂર્ણતાને કારણે એક ક્રીડા રમત રમે, પણ ભગવાન આ ક્રીડા નથી ભગવાને. તો આ બધાનું કારણ શું છે? બહુ સુંદર પ્રશ્ન પૂછ્યા વિદુરજીએ કે ભગવાન
પોતે અવિનાશી છે, જ્ઞાનથી પૂર્ણ છે, છતાં એમણે આ ગુણવાળી સૃષ્ટિ કેવી રીતે રચી? નિર્ગુણ હોવા છતાં, પૂર્ણ હોવા છતાં પણ. ત્યારે મૈત્રેય મુનિ એક સુંદર વાત કરે છે, આ બધું જ કારણ છે માયા, ભગવાનની ગુણમય માયા. માયા સત્વગુણ હોય ત્યારે માયા કોઈને પ્રભાવિત કરી શકે નહીં, અજ્ઞાન પ્રભાવિત કરી શકે નહીં. પણ એ જ મલિન સત્વની પ્રકૃતિથી જીવ છે, એમાં કર્તૃત્વ, ભોક્તૃત્વ, મોહ બધું છે. એની વાત પાછા હવે પછીના અધ્યાયમાં વિસ્તારથી કરવાના છે, એટલે આપણે ખાલી એટલું જ જોઈએ છે. પણ આ પ્રશ્ન કર્યો અને પછી કહે છે આમાંથી મુક્ત કેમ થવું? આ બધું બદકે છે પણ સમજાતું નથી. ત્યારે કહે છે હે વિદ્વાન, આ અજ્ઞાનનું સંકટ છે, એમાંથી હું કેવી રીતે મુક્ત થઉં? ત્યારે સુખદેવજી કહે છે કે મૈત્રેય મુનિએ શું જવાબ આપ્યો? તો કહે છે અચિંત્ય શક્તિવાળા ઈશ્વરની આ માયા છે, જે આપણે તર્કથી સમજી શકીએ એમ છે નહીં. જે નિત્ય મુક્ત પુરુષ છે એ અવિદ્યાનું અવલંબન લઈ અથવા તો વેશ પહેરીને, એ પ્રકારનો વેશ પહેરીને પોતે જ કૃપણ બની જાય છે, પોતે દીનહીન બની જાય છે. પોતે દીનહીન કૃપણ કોણ બને છે? એ જ પરમાત્મા જીવ બની જાય છે. અને કહે છે કે જેમ સ્વપ્નમાં જોનાર મનુષ્યને જ્યારે એમ લાગે છે મારું કોઈ શિરછેદ કરી નાખ્યું, સત્ય લાગે છે, અને એ ભયભીત થઈને ઉઠી જાય છે, ત્યારે શું છે? ખરેખર શિરછેદ થયો નથી. એમ આ જીવ છે એને આત્મધર્મથી આ વિપરીત બધી વસ્તુ પ્રતીતિ થાય છે. શું છે? ભ્રાંતિ છે, મિથ્યા છે. જેમ શિરછેદ સ્વપ્નમાં થયો સાચો તો છે જ નહીં, એ ભ્રાંતિ છે. એમ આ પણ ભ્રાંતિ છે. અને એટલા માટે બહુ સુંદર આખું વેદાંત 11મા શ્લોકમાં ભરી દીધું છે. જો યથા ચંદ્રે ચંદ્રમસઃ યથા જલે ચંદ્રમસઃ કંપ્યાદેસ્તત્કૃતો ગુણઃ દૃશ્યતે સન્નપી દ્રષ્ટુઃ આત્મનાત્મનો ગુણઃ. જેમ જળમાં ચંદ્રનું પ્રતિબિંબ પડે, પણ જળનું કંપન થાય ત્યારે જાણે કે ચંદ્ર કંપિત થયો છે, પણ ખરેખર ચંદ્ર કંપિત થઈ શકે જ નહીં. જે કંઈ છે એ જળના લીધે. જળમાં મલિનતા હોય, કોઈ કે માટી નાખી દીધું તો જળનું પ્રતિબિંબ કેવું લાગે? ધૂંધળું લાગે. અને કોઈ લાલ કલર નાખી દીધો હોય તો ચંદ્ર લાલ લાગે, પણ ખરેખર ચંદ્ર એવો છે નહીં. એમ પરમાત્મા તો શુદ્ધ બુદ્ધ મુક્ત છે, સચ્ચિદાનંદ છે, પણ આ ઉપાધિના કારણે, એની સાથે તાદાત્મ્યને કારણે જાણે કે એ દીનહીન અને કૃપણ બની ગયો છે. અને આ બધા માટે આમાંથી ઉપરામ થવા માટે એક જ છે કે ભગવાનના ગુણાનુવાદ. મુરારી ભગવાનના 14મા શ્લોકમાં કહે છે કે મુરારી ભગવાનના ગુણાનુવાદનું શ્રવણ કરીએ તો જ આ બધા ક્લેશમાંથી મુક્તિ થઈ શકે. એ ટૂંકમાં ભગવાનની ચરણાવિંદની સેવા કરવી, એના ગુણગાન ગાઈએ તો જ આ માયા, જે તર્ક આપણે કૃપણતા, દીનતા, હીનતા કોઈ તર્ક સમજાય જ નહીં, પણ છતાં એમાંથી મુક્ત થયું તો ભગવાનનું શરણ લેવું, ભગવાનના ગુણાનુવાદ કરવા, એમની સેવા કરવી. આ મોટું ઉપાય એમને ત્યાં બતાવ્યું છે આપણને. અને ત્યાર પછી આપણે આ 7મો અધ્યાય પૂરો કરીએ છીએ, વિસ્તારથી નથી જોતા. પછી પાછા એ પોતે કહે છે આ વર્ણાશ્રમના વિભાગો, ઋષિઓના જન્મ, બધા વેદના વિભાગને બધું જે વિસ્તારથી કર્યું એના પ્રશ્ન પાછા વિદુરજી કરે છે, અને એનો તમે અમને વાત કરો. એટલા માટે 8મા અધ્યાયમાં પહેલાં, કારણ કે 4 વેદની વાત કરી, તો એ બધા માટે તો પહેલાં બ્રહ્માજીની ઉત્પત્તિની વાત કરવી જોઈએ. એટલે મૈત્રેય મુનિ કે તમારા પ્રશ્ન તો આ પૂર્વવંશમાં જન્મેલા લોકો જ કરી શકે, તમે શુદ્ધ બુદ્ધિવાળા છો, માટે તમે આ પ્રકારનો પ્રશ્ન કરો છો. કે માણસ તમે જુઓ કેવો વિવેક છે, ને વિવેક જ નથી. શું કરે છે? એક તુચ્છ સુખના માટે એ મહાન દુઃખને ભોગવે છે. એ દુઃખને નિવારણ કરવા માટે
આ ભાગવત કથા સાંભળવી જોઈએ. આ ભાગવત કથા કરી કે પછી પરંપરાની પરિવાર વાત કરે છે કે શંકરષણ મુનિએ શંકરષણ ભગવાને સનક સનકાદીને વાત કરી, એનો હું તમને આરંભ કરું છું. એટલે કેવી રીતે? તો કે એક વખત સનક સનકાદી બ્રહ્મલોકમાંથી સત્યલોકમાંથી જ્યાં શંકરષણ ભગવાન પાતાળલોકમાં છે ત્યાંથી આવે છે. કેવી રીતે આવે છે? સુંદર વાત કરે છે. ગંગાના પ્રવાહની સાથે આ બધા સનક સનકાદી ઋષિઓ માધ્યમની સાથે આવે છે. પોતે પણ ભીંજાઈ ગયેલા છે. ત્યાં અંદર જાય છે, શંકરષણ ભગવાનનું વર્ણન કરે છે કેવી રીતે પદ્માકાર એમની ચરણની ચોકી છે, ત્યાં ભગવાન શંકરષણ મુનિ બેઠા છે અને એમના દર્શન કર્યા છે. અને ત્યારે એમને પ્રાર્થના કરે છે અને શંકરષણ ભગવાન સનક સનકાદીને આખી ભાગવતની કથા વિસ્તારથી કહે છે. પછી સનક સનકાદી એના પછીના અધિકારી કોણ છે? સાંખ્યાયન મુનિ, જે પરમહંસ છે. પરમહંસ છે, એમને વાત કરી. અને એ સાંખ્યાયન મુનિએ મૈત્રેયજીના ગુરુ પરાશર મુનિને કહ્યું. અને ત્યારે બૃહસ્પતિ પણ ત્યાં હાજર હતા. કે એમને પરાશરને કહી તો એ બહુ સુંદર વાત કરે છે કે પુલસ્ત્ય મુનિ, પછી આ પરાશરજીએ કોને વાત કરી? તો કે અમને બધાને કરી. પણ એવું કહેવાય છે કે પુલસ્ત્ય મુનિએ પરાશર મુનિ અધિકારી હતા. કેમ કે પુલસ્ત્ય મુનિએ જ્યારે રાક્ષસ સત્ર કરતો હતો કે કેવું થયેલું, એટલે પરાશર મુનિના પિતા શક્તિ એમને કલ્મષાત પાદ નામના રાક્ષસે ખાઈ ગયો. એટલે એમને ક્રોધ ચડ્યો અને રાક્ષસ શસ્ત્ર શરૂ કર્યું અને બધા રાક્ષસનો નાશ કરી રહ્યા છે. ત્યારે રાક્ષસોના પિતા પણ છે પુલસ્ત્ય મુનિએ, એમણે પરાશર મુનિને પ્રાર્થના કરી. પરાશર મુનિ અટકી ગયા અને એટલે તેમણે પુલસ્ત્ય મુનિએ એમને વરદાન આપ્યું કે તમે પુરાણના મહાન વક્તા બનશો. પરાશર મુનિને આ વરદાન મળ્યું અને એટલા માટે એમણે સાંખ્યાયન મુનિ પાસેથી આખું ભાગવતનું પુરાણની કથા સાંભળી અને આખી પરંપરાની વાત કરી. અને સાથે સાથે પણ બતાવ્યું કે પરમાત્મા તો બધાના હૃદયમાં રહેલા છે. જેમ લાકડામાં અગ્નિ રહેલો છે પણ બધા એને અનુભવી શકતા નથી, એ જ રીતે સર્વ પ્રાણીના સૂક્ષ્મ શરીરમાં પોતાના શરીરમાં ભગવાન બધા એને ધારણ કરે છે. અને આ બધાને ભગવાને ધારણ કરે છે, પણ ક્યાર શક્તિ લીધે હજી બહાર આવતા નથી. પછી હવે બ્રહ્માજીની સૃષ્ટિનું વર્ણન કરે છે. પહેલાં બ્રહ્માજીની ઉત્પત્તિ થઈ. બ્રહ્માજી આજુબાજુ જળ છે, એટલે આ બધું જ કોઈ છે દેખાતો નથી. એટલે બધી બાજુ જુએ તો 4 મુખ થઈ ગયા. પણ 4 મુખ કર્યા પણ કંઈક દેખાણું તો નહીં. એટલે હવે શું કરવું? અને એટલા માટે એમને ચારે બાજુ જોતા જોતા કે છે ચાતુર્માસ રૂપ 100 વર્ષ નીકળી ગયા. પછી એમને અંદરથી અવાજ તપ એટલે કહે છે કે જ્યારે એ અંતર્મુખ બન્યા, જ્યાં સુધી આપણે બહિર્મુખ હોય. બહિર્મુખ એટલે શું? ત્યાં ચર્ચા કરી હતી. બહિર્મુખ કોને કહેવાય? જે બહાર જોવે એને બહિર્મુખ કહેવાય? તો કે ના, જગતના પદાર્થોને બહાર જોવે બહિર્મુખ છે? તો કે ના. કેમ? તો ઓલા જે જ્ઞાની છે પણ વ્યવહાર તો કરવાના જ છે, અને જગતના વ્યવહાર સાથે કરતી બહિર્મુખ કહેવાય? તો કે ના. કેમ? બહિર્મુખ કોને કહેવાય? જે સુખ બહારના પદાર્થમાં શોધે છે એ બહિર્મુખ છે. બહુ મહત્વની વસ્તુ છે. જે પોતાની શાંતિ બહારના જગતના વ્યવહારમાં શોધે એ બહિર્મુખ. અને એટલે બ્રહ્માજી બહિર્મુખતા છોડીને જ્યારે અંતર્મુખ થયા ત્યારે એમણે ભગવાનના હૃદયમાં દર્શન કર્યા છે. અને એ વખતે ભગવાન કેવા સુંદર દેખાય છે. એની 23મા શ્લોકથી ભગવાનના કયા અધ્યાયના 8મા અધ્યાયમાં ભગવાનના જે દર્શન કર્યા છે એનું સુંદર વર્ણન બ્રહ્માજીએ કર્યું, એનું વર્ણન કરવામાં આવે છે. અને પછી ભગવાનને દર્શન કર્યા એટલે 9મા અધ્યાયની પ્રારંભમાં જ બ્રહ્માજી ભગવાનની સ્તુતિ કરે છે.
એ સ્તુતિ પણ જો કેટલા બધા શ્લોકોમાં કરે છે. અને ભગવાનને કેવા છે તો કે ભગવાન જ ચિત્ત શક્તિ છે. ભગવાન સદા બધાને પ્રકાશિત કરી હોવાથી અજ્ઞાન આપનાથી સદાય દૂર રહે છે. એવું મેં આપના સ્વરૂપને જોયું. અને એટલું જ નહીં, નાભી કમળરૂપ ભુવનમાંથી હું આપના પ્રગટ થયેલું છું. એ આપના કૃપાથી સૌ પ્રથમ પ્રગટ કર્યુંથી આપના અનેક અવતારનું નાભિકમળમાંથી ઉત્પન્ન થયો. અને એ સિવાય પણ આપણા અનેક અવતારનું મૂળ કારણ શું છે એ મને આપ જણાવો. આમ ખૂબ બધી પ્રસ્તુતિ કર્યા પછી મહત્ત્વની વાત શું છે તો કે છે ભગવાનના બધા સુંદર સ્વરૂપની વાત કરે છે કે ભગવાન તમે જ યજ્ઞના અધિષ્ઠાતા છો વગેરે વગેરે. પણ મહત્ત્વની વાત તો એ છે કે એ ભગવાન તમે મને ઉત્પન્ન તો કર્યો, પણ હવે મારે શું કરવાનું? મારે કયું કાર્ય તમારું કરવાનું છે એ મને કહો. એટલે બહુ લાંબી સ્તુતિ પછી ભગવાનને એ પ્રાર્થના કરે છે. ત્યારે ભગવાન કહે છે હજી તમે તપ કરો. અને હે વેદ ગર્ભ, તમે આળસ રાખ્યા વગર 29મા શ્લોકમાં કહે છે વેદનો સંચાર કરનાર હે બ્રહ્માજી, સૃષ્ટિની રચના માટેનું તમને હું સામર્થ્ય પ્રદાન કરીશ, માટે તમે વિષાદ કરશો નહીં. પણ આમ જોવા જાય તો તમે જે સૃષ્ટિની રચના કેવી રીતે કરવી એવો પ્રશ્ન કરું છું, ત્યારે મેં તો બધું તૈયાર કરી જ રાખ્યું છે. ફક્ત હવે તમે તપ કરો તો તમને આખી સૃષ્ટિનું સર્જન કેવી રીતે કરવું એ હું તમને બતાવીશ. અને આમ જ્યારે કહ્યું ત્યારે આપણે જોઈએ છીએ એક બહુ સુંદર વાત કરે છે. ભગવાન તમને સૃષ્ટિનું સર્જનની વાત તો કરી, હું તપ પણ કરીશ. એક બહુ સુંદર સ્તુતિ કહે છે. શું કહે છે કે ભગવાન આ સર્જન કરું ત્યારે મારામાં આ હું સર્જન કરું છું. તમે જોજો કંઈ સારું વસ્તુ હોય તો આપણે તરત જ મેં કર્યું, મેં આ નક્કી કર્યું હતું, આ બધી વસ્તુનું મેં સંચાલન મેં કર્યું, એવો અહંકાર સહજતાથી આવવાની શક્યતા છે. ત્યારે બ્રહ્માજી કહે છે કે મને એવો મારામાં આ બધું સર્જન કરું, બધું જ પાલન કરું તો મારામાં એવો અહંકાર ન આવે, કોઈમાં આસક્ત ન થાવ. ભગવાન તમે એવી કૃપા કરો. આ બહુ સુંદર પ્રાર્થના છે કે સતત આપણે પ્રાર્થના કરીએ કે ભગવાન આ જે કંઈ થઈ રહ્યું છે એ તારી કૃપાથી થઈ રહ્યું છે, માટે મારામાં ક્યારે કોઈ અહંકાર ના આવે, એમાં હું જોડાઈ ન જાઉં, એવું તમે આપો લખે છે. અને સાથે સાથે 40મા શ્લોકમાં અહીંયા કહે છે કે જે આ બ્રહ્માજી દ્વારા સ્તુતિ કરવામાં આવી છે એ સ્તુતિ લોકો કરશે તો એને ઈચ્છિત વરદાન આપવા માટે સમર્થ હું પ્રસન્ન થઈ જાઉં છું. હવે જ્યારે આવું કહેવામાં આવ્યું ત્યારે બ્રહ્માજીએ તપ કર્યું અને એના પરિણામે એમને કઈ રીતે સૃષ્ટિ સર્જન કરવું એની વાત કરવામાં આવે છે. 10મા અધ્યાયમાં 10 પ્રકારની સૃષ્ટિનું ત્યાં વર્ણન કરવામાં આવે છે. પરમાણુથી શરૂઆત કરી, 2 પરમાણુ ભેગા થઈને એક હોય પછી 2 થાય, ત્યાં સુધી દેખાય નહીં. પછી 3 ભેગા ત્રીસરું, એટલે જે આપણે વાત કરી હતી કે સૂર્યનારાયણનો પ્રકાશ આવે અને અંધકારમાં પહેલાં ગામડાના ઘરમાં તમે ચોખ્ખું દેખાય, સફેદ આમ નીચો દેખાય, તો એ 3 અણુ છે. 3 તમે જોઈ શકો. ને ત્યાર પછી આખું સૃષ્ટિનું સર્જન કેવી રીતે થયું, તેમાં 6 પ્રકારની તો 10 પ્રકારની સૃષ્ટિ છે. એમાં 6 પ્રકારની તત્વના આધારે મહત્તત્વ, મહત્તત્વમાંથી અહંકાર, અહંકારમાંથી ભૂત સર્ગ, પછી ઇન્દ્રિયો, પછી ઇન્દ્રિયોના અધિષ્ઠાતા, પછી અવિદ્યાની પ્રાપ્તિ અને દેવ સૃષ્ટિ. દેવતાઓમાં દેવતાઓ, પછી બહુ સુંદર દેવતાઓ, પછી પિતૃઓ, પછી અસુરો, ગંધર્વો, અપ્સરાઓ, સિદ્ધો, યક્ષ, રાક્ષસ એમ આવી જાય છો, ચારણ, પછી બધા કેમ આવે છે આપણે જોઈશું. અને ભૂત પ્રેત પિશાચ આ બધા જ આ દેવ સૃષ્ટિમાં આવે છે. એટલે પાછા આપણે 10મા અધ્યાયમાં છીએ ત્યારે એ કહે છે વિદુજી, હે બ્રહ્મન, અદ્ભુત કરવા વિશ્વરૂપ શ્રી હરિનું આ તમે વાત તો કરી, પણ આ બધી સર્જનમાં એક વસ્તુ બાકી રહી ગઈ, કાળ.
સમય વગર તો શક્ય છે જ નહીં. એટલે કાળ શક્તિનું આપ અમને વર્ણન કરો. અને પછી કાળની ચર્ચા કરવામાં આવે છે. કાળ એટલે સમય. કાળ પોતે નિરાકાર છે, પણ છતાં કાળ આદિ કે અંત વગર છે, અનાદિ છે, નિરાકાર છે. અને એ કાળ શું છે? આ નિમિત્ત કારણ છે. આ જગતના સર્જન માટે કાળ કહો અથવા તો પરમાત્મા કહો, કારણ કે કાળ શું છે? અનાદિ છે. એમાં કોઈ આદિ નથી કે અંત પણ નથી. ભગવાન પણ કહે અનાદિ છે. એમનું ક્યારે સર્જન થયું? ભગવાનનું સર્જન નથી. એટલા માટે આદિ અંત વગર કાળને જ ભગવાન રૂપ માનીને કાળનું સર્જનની વાત કરે છે. આપણે વાત કરીએ પ્રાકૃતિક સૃષ્ટિ અને પછી વિકૃત સૃષ્ટિ, એની પણ ચર્ચા હમણાં આપણે ટૂંકાણમાં જોઈ શક્યા. અને એટલે ટૂંકમાં આખું જગત, પાન, લત્તા, પંચમહાભૂત, પછી તન્માત્રા, એમાંથી જ્ઞાનેન્દ્રિય, કર્મેન્દ્રિયો, કર્મેન્દ્રિયના અને જ્ઞાનેન્દ્રિયના દેવતાઓ, અને બધું પશુ, પક્ષી, વન, લતા, પુષ્પ બધાની ચર્ચા અહીંયા સર્જન થયું હતું. પણ એ આપણે ભગવાનના કયા શરીરમાંથી શું થયું એ આપણે અહીંયા વિસ્તારથી જોતા નથી. જળ પ્રાણીઓ બધાની અહીંયા સૃષ્ટિની વાત કરી. પણ હવે 11મા અધ્યાયમાં મન્વંતર, કાળના વિભાગરૂપ મન્વંતરની આખી સૃષ્ટિની રચના કરવામાં આવે છે. પછી એમાં કાળની બધી બહુ લાંબી વાત કરીએ. પરમાણુ, 2 પરમાણુમાં તો પછી 2 પરમાણુ જરાક દેખાય. ત્રિશ્રહ, પછી ત્રુટિ, નિમેષ, લવલેશ, બધાની વાત કરી. પછી શું થાય? આપણે એની વાત નથી. દિવસ રાત્રિ, અયન, બરાબર, દિવસ રાત્રિ, પછી પખવાડિયું, પછી 15 દિવસનું પખવાડિયું, પછી મહિનો, પછી 6 મહિનાની ઋતુ, બધું એક બધી વિસ્તારથી આખા જગતને, સંવત્સરને, અને પછી સંક્રાંતિ, બધાની વિસ્તારથી વાત કરી. પણ હવે વિદુરજી કહે છે, તમે એ તો બધી વાત કરી, પણ પિતૃઓ, દેવતા અને મનુષ્ય, આ ત્રણનું તો આયુષ્ય સામાન્ય 100 વર્ષનું છે. પણ આ 3 લોકથી જે બહાર છે, તે લોકની બહાર, એમના આયુષ્યનું માપ પણ આપ કહો. ત્યારે આપણે જોયું કે એનું તો કંઈ આયુષ્યની કોઈ અવધિ જ નથી. 3 લોકની બહાર જે બ્રહ્મલોક પર્યંત છે, એ 1000 ચતુર્યુગીનો એમનો એક દિવસ છે, અને એટલી જ રાત્રિ છે. એની બધી વાત કરી. પણ છતાં મહત્ત્વની વસ્તુ તો એ છે કે કાળના પ્રભાવમાં કદાચ દિવસો લાંબા પણ હોય, કદાચ મનુષ્યનું આયુષ્ય 100 વર્ષનું હોય, પણ બધાને આ શરીર તો કાળના પ્રભાવ, એની કાળનો પ્રભાવ પડે જ, અને બધાને શરીર છોડવું પડે. બ્રહ્માજીને પણ આ શરીર 100 વર્ષ પછી છોડવું પડે. અને ત્યાર પછી એની બધી ચર્ચા કરી. પણ 12મા અધ્યાયમાં બહુ સુંદર વાત કરી કે બ્રહ્માજીએ સર્જન તો કર્યું, પણ પહેલાં શેનું સર્જન કર્યું? તો કે અવિદ્યાનું. અવિદ્યાને કઈ? તમોગુણનું. જે પંચદશીમાં તમપ્રધાન પ્રકૃતિની વાત કરે છે. તો અહીંયા કંઈ તમપ્રધાન, તમસ એટલે શું? અવિદ્યા એટલે પોતાના સ્વરૂપનું અજ્ઞાન. તમસ એટલે અંધકાર, અંધકાર એટલે પોતાના સ્વરૂપનું અહંકાર, અને એના કારણે શું થાય છે? મોહ. પોતાના સ્વરૂપને ન જાય તો થાય મોહ. મોહ એટલે આ શરીર જ હું છું, શરીરમાં અહમ બુદ્ધિ. અને જ્યારે શરીરમાં અહમ બુદ્ધિ આવે ત્યારે શું થાય? હું આ શરીર જેટલું બની જાઉં, અને શરીર જેટલું બની જાય એટલે મને કંઈક સુખ માટે વિષયની આકાંક્ષા થાય, વિષય ભોગની ઈચ્છા થાય. એને મહામોહ કહે. મોહ એટલે શરીરમાં અહમ બુદ્ધિ, મહામોહ એટલે વિષયને ભોગવવાની ઈચ્છા. પછી કે તામિશ્રમ, જ્યારે વિષયની ભોગવાની ઈચ્છા પૂરી ન થાય ત્યારે શું થાય? મારું ધાર્યું ન થાય તો મને શું થાય? ક્રોધ. એટલે કહે છે વિષય ભોગમાં અવરોધ આવે તો ક્રોધ, અને વિષય ભોગ પૂરા થાય તો લોભ. એટલે આ બધામાં માણસ અટવાઈ ગયો. એટલે તમસ એટલે અવિવેક, અવિવેકને લીધે મોહ, હું આ શરીર જેટલો છું, શરીરને લીધે વિષય ભોગની ઈચ્છા થઈ, વિષય ભોગની પૂર્તિ ન થાય. કહે ને મારું, તમે જો કેટલો સૂક્ષ્મ છે, આપણું ધ્યાન નથી જતું કે મારું ધાર્યું ન થયું. વિષય ભોગ એટલે શું? મારું ધાર્યું ન થયું એટલે મને
તરત જ દ્વેષ આવે, ક્રોધ આવે, દ્વેષ આવે અને આપણે એની અસરથી કેટલા બધા વિક્ષિપ્ત થઈ જઈએ. પણ આ બધું જ એમાં આપણો કોઈ દોષ નથી. ભાઈ અજ્ઞાન લઈને જન્મ્યા છે માટે આવું થાય છે. પણ સ્વામીજી મહારાજ કહે કે અજ્ઞાન લીધે આ બધું થાય એ તો સહજ છે, કારણ કે ભગવાનને આપણને અવિદ્યા અજ્ઞાન લઈને મોકલ્યા છે. પણ એમાં આપણો દોષ નથી. ભાઈ આવું થઈ ગયું, ક્રોધ થઈ ગયો, દ્વેષ થઈ ગયો, એ તો ભગવાને પૂછે થયો. પણ એમ કહીને આપણે આપણી જાતને કાર્ય કરવા માટે કે પરમિશન નથી આપતા. પણ આપણને ખબર પડે તો એમાંથી મુક્ત થવા માટે જે પ્રકારના વિવેકની આવશ્યકતા છે એ વિવેકનો શાસ્ત્ર કહે છે પ્રમાણે વિવેક લઈને આમાંથી આપણે અવિદ્યામાંથી મુક્ત થઈ શકીએ. એટલે અહીંયા આપણે એટલું જ જોઈએ છીએ. પછી એક મિનિટ, જો અધ્યાયનું કંઈ ખાસ જોવાનું ન હોય તો આપણે પૂરું કરીએ. પછી મૈત્રેયજીને આ કેવી રીતે આખું સર્જન થયું, અવિદ્યા પછી આખું સર્જનની પણ વાત કરે છે. અને ત્યાર પછી કેવી રીતે આખું વેદનું સર્જન થયું, શબ્દોનું સર્જન થયું. અને ત્યારે આપણે જોયું હતું કે 4 પ્રકારની વાણી છે એ વાત પણ કરી હતી આપણે. વ્યક્તા બરાબર, પરા, પશ્યંતી, મધ્યમા અને વૈખરી. આ 4 પ્રકારની વાણીને સર્જન થયું. ટૂંકમાં આખું જે અત્યારે આપણે જે કંઈ શબ્દો જોડીએ છીએ, સાંભળીએ છીએ, બધું જ બ્રહ્માજીએ ઉત્પન્ન કર્યું. વેદ અને સાથે સાથે વાણી, વાણી માટેના શબ્દો અને કીધું પરા, પશ્યંતી, મધ્યમા અને વૈખરી. વૈખરી એટલે અત્યારે જે બોલી રહ્યા છે વૈખરી. પશ્યંતી આપણે મનમાં જોઈએ, મધ્યમા અને પરા. પરા એટલે એક શાંત સ્થિતિ છે, એમાંથી આપણી ઈચ્છા જાગૃત થાય. ઈચ્છાને પૂર્તિ માટેને આપણે આખું ચિત્ર ઉત્પન્ન થાય અને પછી એ બહાર પ્રગટ થાય. એમ અહીંયા આપણે 12 અધ્યાય પૂરા કર્યા. હવે ભગવાનના માટે વિદુરજી પ્રશ્ન કરે છે કે તમે વાત કરી કે બ્રહ્માજી બધું સર્જન તો કર્યું, પણ સાથે સાથે મનુ અને શત્રુપાને બંનેને સાથે ઉત્પન્ન કર્યા. એક અંગમાંથી મનુ, બીજા અંગમાંથી શત્રુપા, એ બંનેને સાથે ઉત્પન્ન કર્યા. તો ત્યાર પછી આ મનુ અને શત્રુપાએ શું કર્યું એ સૃષ્ટિની વાત આપણને 13મા અધ્યાયમાં કહેશે. આપણે ટૂંકાણમાં જોઈ રહ્યા છીએ, પણ ઘણા વખત પછી પાછું ભાગવત હાથમાં લઈએ છીએ તો જરાક વિહંગાવલોકન કરી લઈએ. ભાઈ આ બધું અત્યાર સુધી આપણે અધ્યયન કરી ચૂક્યા છીએ. તો અહીંયા અટકે. ઓમ સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય વયં નમઃ. યં પ્રવચन्तમનુપેત્ય અપેતકૃત્યં દ્વૈપાયનો વિહરકાતર આજુહાવ. પુત્રેતિ તન્મયતયા તરવો વિનેન્દુઃ तं સર્વભૂતહૃદયં મુનિમાનતોऽસ્મિ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ.